લીંબડીના નદી કાંઠે આવેલ ખોડિયારનગર પાસે ઉગેલા બાવળમાં અચાનક જ આગ લાગી જતાં અફડાતફડી મચી ગઈ હતી। અગાઉ થોડા દિવસો પહેલાં જ પીજીવીસીએલ ટ્રાન્સમીટરની બાજુમાં જ આગ લાગવાનો બનાવ બનેલ હતો। આજે આગ લાગવાનું હજુ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ કોઈ સરકારી તંત્ર કે અધિકારીઓ ધ્યાન આપતું નથી તેવી ફરિયાદો નજીકમાં રહેતા રહેવાસી દ્વારા કરવામાં આવે છે। લીંબડી નગરપાલિકાનો ફાયર ફાઇટરનો ઘટના જાણ થતાં જ ખોડિયારનગર વિસ્તારમાં આગ લાગવાના ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવીને કાબૂમાં લીધી હતી। શું નામ તમારું? હું કાનજીભાઈ કરશનભાઈ। હા, શું છે તકલીફ? ઘટના અહીંયા વારંવાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગે બાવળમાં, અને આ આગ રહીને એ ક્યારે શું સ્વરૂપ લે એનું કંઈ નક્કી નહીં। એટલે આ તાત્કાલિક જીબી અથવા નગરપાલિકાને આનું સોલ્યુશન કરવું જરૂરી છે। અને મારા ઘર પાસે જર્જરિત થાંભલો 2 વર્ષથી અરજી આપી છે, 3 વખત અરજી આપી છે, હજી બદલાવવામાં આવતો નથી થાંભલો। શું કહે છે જીબી વાળા? જીબી વાળાને અરજી આપી કે થઈ જાય છે। કેટલા સમય થયો? 2 વર્ષથી 2 અરજીઓ આપી। કિશોરભાઈ મારું નામ છે, હું અહીંનો સ્થાનિક રહેવાસી છું ખોડિયાર મંદિરમાં। અને આની પહેલાં તે 2-3 વાર છે ને શોર્ટ સર્કિટના બનાવ બની ગયા છે, અને જીબીમાં રજૂઆત કરી હતી કે તમે જે કંઈ વાયર નીચે જે કંઈ આવતું હોય અડચણરૂપ એ બધું તમે સાફસૂફ કરાવો, પણ કરવામાં આવેલું નથી। આ જે બીજો બનાવ બન્યો હા ત્યાર પછીનો આની હા, અને આની પહેલાં તે જ્યારે જે પીડબ્લ્યુડી ઓફિસની જગ્યા છે ને અહીંયા પણ ટીસી પાસે મોટી જબર આગ લાગી હતી, બધાને ખબર છે। આગ લાગવાનું કારણ શું? આગ લાગવાનું મુખ્ય કારણ એક જ છે કે આ જે વાયર ભેગા થાય છે એની આરે આ જે ઝાડી છે, ઝાડીના બધા તણખા બધા અડે છે, એના કારણે અર્થિંગના ટીકારાથી આ રહ્યું શોર્ટ સર્કિટ થાય છે। જીબી વાળા શું કહે છે? જીબી વાળાએ કીધું કે તમે અહીંયા આપણે પીડબ્લ્યુ ને આરએમબીની ઓફિસમાં ફરિયાદ કરો। આરએમબી વાળા કે અમારામાં આવતું નથી, તો અમારે જવું ક્યાં? આમાં કંઈ ખબર નથી પડતી। નગરપાલિકાવાળા તો જાણે કોઈ આવતા જ નથી સીધી રીતે। આની પહેલાં એમને વોર્ડના સભ્યને રજૂઆત કરી હતી કે તમે અહીંયા આવો અને આ સ્થાનિક જે સાફ સફાઈની સમસ્યા છે, આ તીખારા થાય છે, કોઈને તકલીફ થાય, કોઈને જાનહાની થાય। આ તો ઠીક છે, દિવસે છે એટલે ધ્યાન ગયું આજુબાજુવાળાનું, એટલે પાણી છાંટ્યું ને પછી આ લાઈવ બંબો આવ્યો એટલે આગ અત્યારે ઓલવાણી।